ડિંડોલીની 9 સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સુરત મનપા કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। સુરત મહાનગરપાલિકા કચેરીએ ડિંડોલી ખાતે આવેલા 9 સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 62 જેમાં ડિંડોલી, ભેદવાડ, ભેસ્તાન ખાતે 25 થી 30 વર્ષ જૂની 9 રહેણાંક સોસાયટી પર મુકાયેલ રિઝર્વેશન રદ કરી તમામ પ્લોટ હોલ્ડરોના દસ્તાવેજો કરી માનવતાના ધોરણે રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગણી કરાઈ હતી। મારું નામ હેમલતા રાજેન્દ્ર પેંડારકર છે। અમે આ રજૂઆત લઈને આવ્યા હતા। આજે રજૂઆત જ નહીં પણ હવે આજે ચોટીદાળે અમને ફેરો પડેલો છે। અહીંયા અમે આજે 30 વર્ષથી ડિંડોલી બ્લોક નંબર 299 313 વોર્ડ નંબર 36 ખાતે અમે રહેવાસીએ છે। જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે અમે બાંધકામની પરમિશન લઈને અમે અહીંયા વસવાટ કરી છે। ગરીબ મજૂર કામદાર વર્ગો છે જેમને પોતાના પરસેવોથી બાળીને અને બહુ નાના હપ્તાઓથી આ જગ્યાને મકાનો ખરીદેલા હતા। 2006 માં જ્યારે ગ્રામ પંચાયત અહીંયાથી નીકળી અને આ એસએમસી માં આખો વિસ્તાર આવ્યો ત્યારે જ અહીંયા 300 થી 400 મકાનો બનેલા હતા। તો પણ ત્યારના જે ટાઉન પ્લાનિંગ અને ડીપી અને ટીપી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને તરફથી ત્યાં રિઝર્વેશન નાખવામાં આવ્યું 2006 માં અને ત્યારથી જ અમને કરવેરો પણ લાગુ કરવામાં આવ્યો। ત્યાંથી લઈને આજ સુધી અમે બધા જ ઘરવેરો ભરતા છે। પણ એવું હોવા છતાં અને વારંવાર વાંધો અરજી, આવેદનપત્ર, બધી જ પ્રાથમિક સુવિધાઓની રજૂઆત કર્યા છતાં પણ અમને આજ સુધી કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી અને અમને રિઝર્વેશન મુક્ત કરવામાં આવ્યું નથી। આજ સુધીમાં ત્યાં 2000 જેટલી મકાનો છે અને એમના 20 થી 25,000 જેટલી લોકોની વસવાટ છે। 9 સોસાયટીઓથી બનેલી આ આખું જે બ્લોક છે 299 અને 313 નું જનસંખ્યા આજે તમે જોઈ જ છે। અમે 4 તારીખે પછી 17 તારીખે દિનેશ ગુરવસિંહ જે આપણા પોલીસ આયુક્ત છે એમને અમે આવેદન આપી આવ્યા હતા। મેયરશ્રીને અમે આવેદન આપ્યું હતું કે અમારી આ માગણી આ રજૂઆત છે અને એનો નિર્ણય લેવા અમે આજે આવ્યા હતા। પણ આજે સામાન્ય સભા હોવાથી અમને ફક્ત આશ્વાસન જ મળ્યું છે, નિર્ણય તો મળ્યું જ નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।